આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગના અધિક સચિવ દિનેશ પરમાર ₹30 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ તપાસ દિનેશ પરમાર આરોપી નંબર 1 અને સરકારી ડેન્ટલ કોલેજ અમદાવાદ અશારવા નિવૃત્ત ડીન ગિરીશ જેઠાલાલ પરમાર આરોપી નંબર 2 30 લાખની લાંચની માંગણી કરતા એસીબીના હાથે ઝડપાયા। આખી ઘટનાની વિગત જોઈએ તો આ કામના ફરિયાદી અગાઉ ભાવનગર ખાતે નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ તરીકે ફરજ બજાવેલી હતી। તે દરમિયાન તેઓના દ્વારા આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે શિક્ષાત્મક કાર્યવાહી કરતા ફરિયાદી સામે ખંડણી માંગણીની ફરિયાદી કમિશનર આરોગ્ય વિભાગને કરી, જેથી ફરિયાદી તથા તેઓની સાથે ડોક્ટરની ફરજ મોકૂફી પર ઉતારેલ છે અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોક્ટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ અને તપાસ અધિકારી આ ખાતાકીય તપાસ પૂર્ણ કરી પોતાનો અહેવાલ જમા કરાવ્યો। તે દરમિયાન આરોપી નંબર 2 વચેટિયા ફરિયાદીના સંપર્ક કરી ફરિયાદી તથા તેમની સાથે ડોક્ટર બંને વિરુદ્ધ પ્રાથમિક તપાસના કામે તરફેણમાં કાર્યવાહી કરવા માટે આરોપી નંબર 1 સાથે મીટિંગ કરવા બોલાવેલ, જેથી ફરિયાદી અને તેમના સાથે ડોક્ટર મિત્ર ગાંધીનગર ખાતે જઈ બંને આરોપીઓને રૂબરૂમાં મળી વાતચીત કરતા બંને આરોપીઓ એકબીજાના મેળાપીપળામાં ફરિયાદી અને તેમની સાથેના ડોક્ટર એમ બંને ₹30 લાખની લાંચની માંગણી કરેલ। તે પૈકી 15 લાખ એડવાન્સ બાકીના ફરિયાદીનું કામ થઈ ગયા પછી આપવાનો વાયદો થયેલ હતો અને ત્યારબાદ આરોપી નંબર 2 ફરિયાદીને ટેલિફોન કરી નાણાંની માંગણી કરતા, પરંતુ ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું। આ લાંચના છટકા દરમિયાન આરોપી નંબર 2 ના હોય ફરિયાદીએ પોતાના ઘરે લાંચના નાણાં આપવા બોલાવી પોતાની અગાઉની માંગણી અનુસાર હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા એસીબી દ્વારા રંગે હાથ પકડાઈ ગયા। આ વિશે જીબી પંઠેરિયા સહાયક નિયામક એસીબી દ્વારા વધુ માહિતી કરવામાં આવી। આ કામના જે ફરિયાદી છે તેઓ વર્ષ 2021 થી 2023 સુધી વિભાગીય નાયબ નિયામક હેલ્થ વિભાગમાં ભાવનગર ખાતે ફરજ બજાવતા હતા। તે દરમિયાન તેઓના એક મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હતા કે જે પોતે ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી ન શકે તેમ છતાં પ્રેક્ટિસ કરતા હતા, જેથી તેઓના ઉપર બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેનો આ કામના જે ફરિયાદી છે તેઓએ ગુનો નોંધાવેલો અને તેઓ વિરુદ્ધ જે કાર્યવાહીથી નારાજ થઈ અને જે તે સુપરવાઇઝરે જે તે વખતે આ કામના જે ફરિયાદી છે તેઓ વિરુદ્ધમાં એક અરજી આપેલી અને કહેલું કે અમે તેઓના કહ્યા મુજબ ન કરવાને કારણે અમારી ઉપર ખોટો ગુનો દાખલ કરાવેલો છે। આ બાબતને લઈ અને હેલ્થ વિભાગ દ્વારા તપાસ આપવામાં આવેલી અને ફરિયાદીને ફરજ મોકૂફ કરવામાં આવેલા। ત્યારબાદ ફરિયાદી વિરુદ્ધ પ્રાથમિક તપાસ ચાલતી હતી, જે તપાસ આખર નિર્ણય માટે આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી, તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અશારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને ₹30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ, જેથી કરી અને ફરિયાદી આ